અને વાત રહી શેટીની, જો આ શેટી નવી કાલે આપણે લઈ આવ્યા હતા એની વાત હું નહીં કહું, મારે બાકી છે. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો? મજામાં? ગાડી લઈને સવારમાં આવી ગયા છીએ લોડિંગ કરવા. સવારના 8, 8:30 આવી ગયા છે કે ગાડી આવી ગઈ છે, ભરવાની જ છે. ફટાફટ આવી જાવ, સિટીની છે એટલે વહેલા આવી ગયા. સમજો હજી તો ગાડી ખાલી થાય. આમાં બાપુ રહ્યા ને સવારમાં ગોળી પાઈ દીધી, મને કે ગાડી ઉતરી ગઈ આવી જાવ ફટાફટ. એટલે જો ગાડી લઈને આવી તો ગયા. હવે બેવાનું કલાક 1.5 કલાક 2 કલાક તો પાકી. પછી આ બધા છે ને ગાડીઓ ભરાવશે, તડકાને જાવ રૂટ કરવા એમ કહે છે. બરાબર ને? પૈસા કમાવે તો ભાઈ શેકાવવું પડે, ભાઈ શેકાવવું પડે, મહેનત કરવી પડે. એવા શબ્દોનો ઉપયોગ કરો બાપુ. તડકાની વાત કરી એટલે મેં શેકવાની. ગાડી લોડિંગ કરી નાખી છે અને મોતી બજારનું છે. સવારમાં 9:30 થઈ ગયા છે. 10, 10:30 પહેલાં મોતી બજારમાં ખાલી કરીને ગાડી બહાર કાઢી લેવી પડશે, નકર માર્કેટ ચાલુ થઈ જશે ને પછી બહુ ટ્રાફિક થશે. ચાલો પેલા ફટાફટ મોતી બજારમાં પહોંચીને ગાડી ખાલી કરી નાખું, પછી બે વાર્તા લાભ કરીએ આપણે. અને ચા પીવાની બાકી છે, પણ ચાનું અત્યારે જો પીવા બેસને 5-10 મિનિટ કંઈ બગડશે ને તો એ મોતી બજારમાં ગાડી પછી નહીં કરે. હજી પહોંચતા વાર લાગી છે. એટલે અત્યારે માર્કેટ કેવી ખાલી છે. 10 વાગ્યા છે, પહોંચી ગયા છીએ. અમે ગાડી ખાલી કરીને નીકળશું નથી જોઈજો. ટ્રાફિક ખાલી ધીરે ધીરે વધતો જાય છે. 2 બિલ પતી ગયા છે, ટ્રાફિક વધવા માંડ્યો. હવે ચાલો તો હવે ફટાફટ હજી 1 બિલ બાકી છે, પતાવી લઈ અને પાછું લોડિંગ કરવાનું છે તો એ કરી લઈ. રેલવે સ્ટેશન બાજુ આવ્યા હતા અને અમારા ખાસ ભાઈબંધ ભેગા થઈ ગયા તો ચાનું મફતનું કરવા આવી ગયા એનું. મોટા સાહેબ હો ભાઈ, આરોગ્ય વિભાગ બોલાય નહીં મસ્તી કરો. સાદા સિમ્પલ ભાઈબંધ એ અમારા. જો ખાઈ દે છે શું કહે, થોડુંક મને દઈ નથી દેતો, આને થોડુંક આ જોવું છું. ચાલુ છે ભાઈ. હા, અમે રેલવે સ્ટેશન રહ્યું. હાલો તો ચા પી લે ભાઈબંધની અને પછી 1 બિલ બાકી છે એ પતાવી લે. પેલો ખાલી કરીને વી આવ્યા, બીજો ફેરો જો ભરવા માટે માલ કાઢેલો છે. થોડીક વાર બ્રેક લઈ લે પછી ભરી નાખી. બપોરના વાગ્યો છે 1:30. ગાડી થઈ ગઈ છે લોડિંગ. નીકળવાનું છે. એક તો સિટીનું છે અને એક પાછું મોતી બજારનું બિલ છે. એટલે 2 વાગે અમે મોતી બજારમાં ટ્રાફિક ઓછું થઈ જાય છે. 1-1.5 વાગ્યો હોય તો 1 બિલ થઈ જાય છે સિટીવાળું. પછી મોતી બજારમાં પાછું ના કરશું. પછી આજનું કામ પૂરું, પછી જમશું 3-4 વાગે. ચાલો તો પહેલાં પતાવી લઈ પછી ડાયરેક્ટ હવે મુલાકાત લઈ ઘરે જઈને. આખા મોતી બજારમાં આવી જાય. ટ્રાફિક છે નહીં. બપોર વચારાનું હોય, સવારમાં વહેલાનું હોય, અને સાંજે 6-7 વાગ્યા પછીનું હોય. બધા ગામડે ભાગી ગયા હોય, ખરીદી કરવાવાળા આવ્યા હોય. હાલો અડધી ગાડી જ બાકી છે, ઉતારી લઈ પછી નવરા થઈ જાય, પછી જમવા ભેગા થાય. બપોરે તડકાનું કામકાજ કરીને હોઈ ગયો તો અત્યારે વાગ્યા છે રાતના 10 વાગે જાગ્યો છું. જેમ તેમ નીંદર આવી ગઈ થોડી ઘણી. અને વાત રહી શેટીની, જો આ શેટી નવી કાલે આપણે લઈ આવ્યા હતા એની વાત હું નહીં કહું, મારે બાકી છે. 3-4 શેટી તોડી નાખી. હવે કઈ રીત રખાય ને બાજી નકરી શેટી તોડો, મફત આવાસ તમારી માં. છોટી જાવ છો કે જ્યારે અત્યારે શુદ્ધ ગુજરાતી ભાષામાં તમારી માં મફત આવે. લેવા જાવ ખબર પડે. અમે બાપ દીકરા, મારા ભત્રીજા, મારો મોટો ભાઈ, મારા બાપા, અમે બધા એટલા મસ્તી કરીને કે શેટી તોડી નાખી છે. ઓછામાં ઓછી 4 થી 5 શેટી 1 વર્ષની અંદર તોડી નાખી. આ કાંક નવી રીતની શેટી આવી છે. પેલા આવી શેટી લાવતા હતા પાયાવાળી. આ તૂટી ગઈ, નબળી છે. જો પાયો 2 વડા કરી નાખ્યા. આ શેટી હવે ટકી જાય તો સારું. 10,000 ની શેટી થાય, મફત થાય છે. આ 10,000 ની નું આવે કાંઈ. આ કઈ 10,000 ની નું આવે. સોળાવી તો આ લેવા જાવ તો ખબર પડે બધી. એમ કઈ આવતી નથી. હારું હાલો હવે નહીં. નવરા થઈ જાય આ બાઈ જાય મુકાઈ તો મુકાવ છે, છૂટા ન પડે. ખબર જ નથી પડતી કઈ. બાનો ચડી ગયો ખાસ, કારણ કે હમણાં થોડાક દિવસ શેટી તોડી નહીં છે. મને એવું લાગે ટૂંક સમયમાં આ શેટી તૂટી જવાની છે. અમારે મસ્તી જેટલી હોય, બધા સાંજે ભેગા થાય ને એટલે બાઈજા રાખી મસ્તી કર્યા રાખી. હવે તોડજો ખબર પડે. કાઢું છું ને લેવા. અમે કઈ ચાય કરીને થોડા તોડતા હોય. મસ્તી ન કરાય એવી.
ભેગા થાય તો મસ્તી ન કરી બાપા ઈ ને દીકરા ઈ. પગે લાગતા લાગતા દાંત કાઢી એવી મસ્તી કરે, એવી મસ્તી હોય ઘરમાં નુકસાન થાય એવી મસ્તી કરાય. હવે આ બધા જોઈન્ટ ફેમિલીમાં રહી એટલો તો હક હોય ને આવા હક હોય આયલા રાખ્યા શેટીએ તો બાપા વાયરા વાયરા રે નહીં એ ના પડે વધારે કરશે. હા અમારા હે ને ઘરના મોટામાં મોટા સદસ્ય ભક્તિબેન દાદા બાપા શેટીનું કાક કહે હા બાપા શેટીનું કાક કહે બેહો નહીં આમ. આગળ જાઓ. અહીં તમારી માન મર્યાદા કહેવાય તમે બેહો એટલે ઊભા થઈ જાય આને કહેવાય શેઠી વાળા. હાલો, વાળ કરો, બેસી જાઓ નહીં. બાપા 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 વાળ કરો, બેસી આ શેટી શું લાગે તમને ટકશે આ વર્ષ ટકી જશે એક વર્ષ ટકશે એક વરા હું સૌને વાળ કરો, બેસી જાઓ. હું છે? હાલો વાળું મેકી દો હાલો જમી લઈ પછી થોડીક વાર છોકરા ભેગા રમી લઈ બધા બહાર રમે હું એમ ઈ આવું વાળ કરો, બેસી જાઓ એટલે કામ કરતે ભાઈ. હાલો જમી લઈ પેલા 10 વાગ્યા. ખવાય જ નહીં, ઈ તો મને હકતી નથી. અરે એમ થાય કાંઈ તો વરસાદી કેવું છે. ખાઓ, થોડો માંદા. અરે એમ થાય આ છે સારું કહું. રોમાને પણ હવે નથી ખાધું કાંઈ ખાવામાં હકીકતમાં ખબર નથી પડતી, હાસન. પણ ખાવામાં હોય ન હોય પણ હદને નહીં, ન ખવાય. પણ હદું નહીં ખવાય. તો જ્યાં ખાવાનું હોય તો એ ખાવું કે ન ખાવું આજ બહુ પૂછ્યું રહેવું. આજ બહુ બાજરાનો રોટલો ખાવાની એમાં મજા. એ ડોક્ટરે ના પાડી દેશી બાજરાનો રોટલો ખાવાનું મજા આવે. મારું મન થાય રહ્યું. શું હું પાછી બોલીશ તો આપણે કીશ બોલીશ. હા એમ બોલાય નહીં ને આપણામાં કોમ્પ્યુટર કે આજે આમ જો અવાજ આજ બપોર પછી ને હવે ખારા થયા એટલે આજ હરિહંચર ન કરતા આ ધોકા બોકા ઉલ્લી જાય છે વાહ ભાઈ વાહ હાલો ખા વાળું કરી લેને. મેં ખાધું હોય એટલું તો મેં ખાધું હા હાલો ખાવામાં શું છે હા તાણીમાં દૂધ દૂધ ખીચડી શાક બાજરાના રોટલા ઘઉંના રોટલા બાજરાના રોટલા ઘઉંના રોટલા વગેરે 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 હું કહું છું વાહ ભાઈ વાહ આપણે બોલીને ભલભલા નીંદર ચડી જાય મસ્ત અગાસ ઉપર આવી ગયા છે નજારો છે મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે થોડીક વાર મોબાઈલ દેવાનો 5 જ મિનિટ ખાલી હાલો તો મળીએ નવા બ્લોગમાં જય દ્વારકાધીશ